ધોરણ 12 કોમર્સની પરીક્ષાઓ તો પતી ગઈ, પણ હવે મારા દીકરાઓ એ મૂંઝવણમાં હશે કે 12મા પછી સાલું કરવું શું. અલા, આવી ગયા તમે. હું તમારી જ રાહ જોતો હતો, કેમ કે આજે તમારા જીવન માટે એટલો મહત્વનો ટોપિક લઈને આવ્યો છું. એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારી લાઈફને ચેન્જ કરી શકે. એની માટે તમારે લેવાનો છે આજે એક મહત્વનો નિર્ણય. કેમ કે જો નિર્ણય સાચો લીધો, સચોટ લીધો, બધું ધ્યાનમાં રાખીને લીધો, તો તમારી જિંદગી આબાદ થઈ શકે છે. તમારા ફેમિલી, તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈઓ બહેનો, એ બધાની જિંદગી તમારા એક નિર્ણયથી આબાદ થઈ શકે છે. અને જો કદાચ નિર્ણય ખોટો લેવાઈ ગયો અથવા તો નિર્ણય લેવામાં પાછી પાની કરી, કઈ વિચાર્યું નહીં, આંખો બંધ કરીને નિર્ણય લઈ લીધો, તો એ તમારો ખોટો નિર્ણય તમારી આવનારી જિંદગીને બરબાદ કરી શકે છે. અને એ નિર્ણય છે દીકરાઓ, ધોરણ 12 પછી શું કરવું, કયો કોર્સ પસંદ કરવો, શેમાં જવું, શેમાં ન જવું. કેમ કે જ્યારે એક વિદ્યાર્થી એક સામાન્ય ફોનની ખરીદી કરતો હોય છે, એ ફોનની કિંમત કદાચ 20, 25, 30 હજાર હોઈ શકે, ત્યારે એ જ વિદ્યાર્થી અલગ અલગ 10 થી 15 અલગ અલગ ફોન કમ્પેર કરશે, 10 થી 15 લોકોને પૂછશે અને પછી એ નિર્ણય લેશે કે મારે કયો ફોન ખરીદવો છે. પણ જ્યારે વાત કરિયરની આવે છે, ત્યારે દરેક વિદ્યાર્થી એના મિત્રને અથવા તો એની બહેનપણીને ફોલો કરતો હોય છે કે મારો મિત્ર આમ વળ્યો તો મારે આમ જવાનું, મારી બહેનપણી આમ ગઈ તો મારે પણ આમ જવાનું. દીકરા, આ તારું કરિયર છે, કરિયરનો સવાલ છે. પેલો આમ જશે એટલે તું આમ જઈશ તો તું પણ એમાં સક્સેસ થઈશ, એની કોઈ ગેરંટી નથી. તારા મિત્રને બ્લુ કલર ગમે છે બેટા, તને બ્લેક કલર ગમે છે, તો બંને વચ્ચે કોઈ સમન્વય જ નથી. માટે જે ઘેટા દોડ છે ને એ બંધ કરી દે. તને જે પસંદ છે, તને જે ગમે છે, તારો જેમાં ઇન્ટરેસ્ટ છે, એ વસ્તુ તારે કરવાની છે. એને કહીશું આપણે એક રાઈટ ડિસિઝન. અને એ રાઈટ ડિસિઝન લેવા માટે હું તમારી મદદ કરવા માટે આવી ગયો છું. એટલે કે આજે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કે ધોરણ 12 કોમર્સ પછીના એવા કયા કોર્સિસ છે કે જેનાથી તમે તમારી લાઈફને સેટ કરી શકો છો. આપણે પ્રોફેશનલ કોર્સિસ વિશે વાત કરીશું, બેચલર કોર્સિસ વિશે વાત કરીશું, સાથે સાથે એવા કોર્સિસની પણ ચર્ચા કરીશું કે તમે કોલેજની સાથે કરી શકો અને પાર્ટ ટાઈમ સારી એવી ઇન્કમ પણ અર્ન કરી શકશો. અને સૌથી મહત્વની વાત, અંતે વિડીયોના એન્ડમાં હું તમને એક સ્ટ્રેટેજી આપીશ. એ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને તમે તમારો રાઈટ પાથ, તમે તમારું રાઈટ કરિયર ચૂઝ કરી શકો છો. તો દીકરાઓ, વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે આ તમારા કરિયરનો સવાલ છે. અહીંયા સ્કીપ ન કરતા, નહીં તો તમારું કરિયર, તમારી લાઈફ, તમારું ફ્યુચર સ્કીપ થઈ જશે. તો દીકરાઓ, શરૂઆત કરીએ. સૌથી પહેલો અને મારો વન ઓફ ધી ફેવરેટ જે કોર્સ છે એ છે સીએ. સીએ એટલે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. બધી ચર્ચા કરીશું કે સર મારાથી કરાય કે ન કરાય, કઈ ભાષામાં કરાય, હું તો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું, સીએમાં તો બધું ઇંગ્લિશમાં આવે, હું શું કરું, ગભરાઈ જઈશ, મારાથી નહીં થાય. એ બધા જ ડાઉટ્સ તમારે અહીંયા દૂર થઈ જવાના છે. સૌથી પહેલા આપણે કોર્સની ચર્ચા કરી લઈએ અને માહિતી મેળવી લઈએ. તો સીએ એટલે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બરાબર. સૌથી પહેલા એના ફાયદાની વાત કરીએ, પછી આગળ જોઈએ. તો આ જે કોર્સ છે પ્રેસ્ટિજિયસ કોર્સ છે, મતલબ કે તમે જો સીએ બની ગયા ને તો તમને ખૂબ જ સમાજમાં અને સોસાયટીમાં રિસ્પેક્ટ મળવાની છે. હાઈ સેલરી, સૌથી વધુ કોમર્સની અંદર સેલરી મળતી હોય તો એ છે સીએ કોર્સ. ત્યાર પછી ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ. સીએ કરીને તમારે ભારતની બહાર જવું છે, ઇન્ડિયા બહાર જવું છે પ્રેક્ટિસ કરવા માટે, તો ઘણા બધા સબ્જેક્ટની એક્ઝામિનેશન તમે લઈ શકો છો અને ત્યાંની પરીક્ષા આપીને તમે ઇન્ડિયાની બહાર પણ પ્રેક્ટિસ કરી શકો છો. દીકરાઓ, એલિજિબિલિટીની વાત કરીએ તો 12 કોમર્સ પછી તમે સીએ ની શરૂઆત કરી શકો છો. એમાં સૌથી પહેલું જે લેવલ છે, પહેલી પરીક્ષા તમારે આપવાની હોય છે, એ છે સીએ ફાઉન્ડેશન.
એ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી સીએ ઇન્ટરમીડિયેટ, વચ્ચે ટ્રેનિંગ આવશે અને અંતે લાસ્ટમાં સીએ ફાઇનલની પરીક્ષા તમે આપી શકો છો. ટોટલ ડ્યુરેશન કેટલા વર્ષ લાગે સર સીએ કમ્પ્લીટ કરતા? તો દીકરાઓ 4.5 થી 5 વર્ષમાં તમે સીએ કમ્પ્લીટ કરી શકો છો, બધી એક્ઝામ અને ટ્રેનિંગ સાથે. પેકેજ, આ તો મહત્વની વાત છે કે સર સીએ કર્યા પછી અમારી સેલરી સ્ટાર્ટિંગ કેટલી હોઈ શકે? તો દીકરા સ્ટાર્ટિંગ સેલરી એપ્રોક્સ 12 થી 15 લાખ એલપીએ એટલે કે લેખ પર એનમ વાર્ષિક આટલો પગાર તમારો હોઈ શકે છે. હવે કોને આ કોર્સ કરવો જોઈએ? તો દીકરા, જો તને અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ છે, તને આમ દાખલા ગણવામાં બહુ જ મજા આવે, 10 કલાક જો અકાઉન્ટ કરવાનું હોય તો તને બિલકુલ પણ કંટાળો ન આવે, તો તું આ કોર્સ કરી શકે છે, આની પસંદગી પણ કરી શકે છે. એનાલિટિકલ સ્કિલ એટલે કે નવું નવું જાણવાની સ્કિલ હોય, એનાલિસિસ કરવાની સ્કિલ હોય કે આ વસ્તુ થઈ તો કેમ થઈ, આ ઉધાર તો ઉધાર કેમ થયું, તો એની માટે પણ છે. ઇન્ટરેસ્ટ ઇન ઓડિટિંગ એન્ડ ટેક્સેશન, જેને ટેક્સમાં રસ છે, જીએસટીમાં ઇન્ટરેસ્ટ છે, ઓડિટ એટલે કે જે સીએ નું મેઇન કામ જ ઓડિટિંગ છે, તો ઓડિટ કરવામાં રસ હોય તો આ વસ્તુ, આ તમારો ઇન્ટરેસ્ટ છે, તો તમે ચોક્કસથી સીએ કોર્સ કરી શકો છો. હવે શું ધ્યાન રાખવાની જરૂર છે? ગુજરાતી મીડિયમમાં તમે ભણ્યા 12મા સુધી ડઝન્ટ મેટર. સીએ કોર્સ ઇંગ્લિશમાં આવશે, હિન્દીમાં આવશે, હિન્દીમાં તો બિલકુલ પણ ન કરાય, એટલે ઇંગ્લિશમાં તમે આખો સીએ કોર્સ કરી શકો છો. 1 મહિનો, 1.5 મહિનો, કાં તો બહુ 2 મહિના કદાચ તકલીફ પડી શકે છે, પણ મહેનતથી તમે અહીંયા સારામાં સારું પરિણામ લાવી શકો છો. મેજોરિટી સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમ પછી પ્રોફેશનલ ડિગ્રીની શરૂઆત કરે છે, પ્રોફેશનલ કોર્સની શરૂઆત કરે છે અને એમાં સફળતા મેળવે છે. એટલે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો ડર જો મગજમાં હોય ને બેટા, તો એ કાઢી નાખજો. જો તમને આ બધો રસ છે, ઇન્ટરેસ્ટ છે, તો તમે ચોક્કસથી આ કોર્સની શરૂઆત 12મા પછી એટલે કે અત્યારથી કરી શકો છો. તો આ મોસ્ટ રેપ્યુટેડ પ્રોફેશનલ ડિગ્રી છે કોમર્સની. હવે સર અમને તો અકાઉન્ટમાં રસ ઓછો છે, અમને તો થિયરીમાં વધારે રસ છે, તો બેટા તારી માટે છે સીએસ એટલે કે કંપની સેક્રેટરી. જેને અકાઉન્ટમાં ઓછો રસ છે, જેને થિયરીમાં વધારે રસ છે ને, એ સીએસ કરી શકે છે. આ પણ એક રેપ્યુટેડ કરિયર છે, સેમ લાઈક સીએ. હાઈ સેલરી, અહીંયા પણ તમને સારામાં સારો સેલરી મળવાનો છે. કી કોર્પોરેટ ગવર્નન્સ રોલ એટલે કે કંપનીમાં કી કોર્પોરેટ ગવર્નન્સ એટલે તમને કંપનીમાં જે ટોપ લેવલ મેનેજમેન્ટ, તમે બીએમાં ભણ્યા છો ને, ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ, તો ટોપ લેવલ મેનેજમેન્ટમાં તમારો રોલ હોઈ શકે છે. એલિજિબિલિટી 12th કોમર્સ પછી ડેફિનેટલી તમારે કરવાનો છે. કમ્પ્લીશન કરતા કેટલો સમય લાગે સર? 3 થી 4 વર્ષ લાગે. સીએ કરતા આ કોર્સ સહેલો છે. સ્ટાર્ટિંગ સેલરી 8 to 10 LPA, રાઈટ? તો આ સૌથી મહત્વની વસ્તુ છે. અહીંયા પણ દીકરાઓ 3 સ્ટેજ છે. પહેલું છે એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ, સેકન્ડ લેવલ છે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને થર્ડ લેવલ છે પ્રોફેશનલ પ્રોગ્રામ. અહીંયા પણ તમારે ટ્રેનિંગ કરવાની હોય છે, પણ સીએ કરતા અહીંયા ટ્રેનિંગની ડ્યુરેશન ઓછી છે. કોણે આ કોર્સ કરવો જોઈએ? તો કોર્પોરેટ લો એન્ડ ગવર્નન્સ, જેને કંપનીમાં જે કાયદા કાનૂન છે એમાં રસ છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે થોડું ઘણું એડમિનમાં રસ છે. ત્યાર પછી રેગ્યુલેશન્સ એન્ડ કમ્પ્લાયન્સ, આ બધામાં તમને ઇન્ટરેસ્ટ છે. થિયરીમાં, ટૂંકમાં સીધી અને સરળ ભાષામાં કહું તો થિયરીમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો તમે સીએસ કોર્સ કરી શકો છો. સારામાં સારી જોબ, સારામાં સારી સેલરી તમને મળી શકે છે. સીએ કરતા સહેલું છે, યાદ રાખજો. જેને એવું લાગતું હોય કે હું સીએ કમ્પ્લીટ નહીં કરી શકું, એની માટે આ કોર્સ છે. તો સીએ ન કરવું હોય તો તમે સીએસ કરી શકો છો. ચલો આગળ વધીએ. થર્ડ પ્રોફેશનલ કોર્સ, જેને આપણે કહીએ છીએ CMA એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. આ પણ રેપ્યુટેડ કરિયર છે, સેમ પ્રોફેશનલ ડિગ્રી છે, એટલે રેપ્યુટેશન તો તમારી મળવાની જ છે, તમને રિસ્પેક્ટ મળવાની જ છે. હાઈ સેલરી, ઇન્ડસ્ટ્રી ફોકસ્ડ એક્સપર્ટીઝ, સેમ એલિજિબિલિટી આફ્ટર 12 કોમર્સ તમે શરૂઆત કરી શકો છો. 3 વર્ષમાં પહેલા આઇટમમાં તમે પરીક્ષા પાસ કરો છો તો પાસ થઈ જશે. પેકેજ
10 to 12 LPA, 10 થી 12 લાખ વાર્ષિક. આના પણ 3 સ્ટેજ છે દીકરાઓ, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ એન્ડ ફાઇનલ. કોણ કરી શકે? જેને કોસ્ટ મેનેજમેન્ટ. કોસ્ટનો મતલબ, ફોર એક્ઝામ્પલ, એક પેન છે જેની માર્કેટ પ્રાઇસ 10 રૂપિયા છે, પણ એ પેન કઈ રીતના બનાવવામાં આવી અને કોસ્ટ એટલે કે પડતર કિંમત કેટલી, કઈ રીતના કોસ્ટને કંટ્રોલ કરી શકાય, કઈ રીતે જે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરી શકાય, ડિટેલમાં જેને જવાનો રસ હોય ને બેટા, એક એક પાયલી જે ગણતું હોય એની માટે છે આ કોસ્ટ મેનેજમેન્ટ. સ્ટ્રેટેજિક પ્લાનિંગ એટલે કે સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને પ્લાનિંગ કરવું. ઇન્ટરેસ્ટ ઇન ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ, એનો મતલબ એવું કહી શકાય કે સીએ સીએમએ વચ્ચે છે સીએસ. જેને બહુ વધારે એકાઉન્ટન્સીમાં રસ છે તો સીએ માં જઈ શકે છે. જેને અકાઉન્ટમાં રસ છે સાથે સાથે ઇકોનોમિક્સ ફાઇનાન્સમાં રસ છે એ સીએમએ કરી શકે છે. સીએ કરતા થોડું સહેલું સીએમએ છે, સીએમએ કરતા સહેલું સીએસ છે. જેને થિયરીમાં રસ છે સીએસ કરી શકે છે, જેને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સમાં રસ છે એ સીએ અથવા તો સીએમએ કરી શકે છે. 3 હાઈ પ્રોફાઇલ જોબ તમને મળી શકે છે અને 3 પ્રોફેશનલ ડિગ્રી છે. એટલે બિલકુલ પણ ચિંતા કરશો નહીં. જો તમારામાં તાકાત છે મહેનત કરવાની, ડેલી 8 થી 10 કલાક વાંચવાની, તો તમારી લાઈફ સેટ થઈ જશે. કોઈ પણ 3માંથી એક પ્રોફેશનલ ડિગ્રી તમે કરી શકો છો. સીએ માટે સારામાં સારી બેચ પીડબ્લ્યુ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે શરૂઆત કરી શકો છો. ચલો હવે આગળ જઈએ અને અમુક કોમન કોર્સિસની વાત કરીએ કે જેને લાગતું હોય કે સર સીએ મારાથી નહીં થાય, સીએસ પણ નહીં થાય, સીએમએ પણ નહીં થાય, તો હું શું કરું? તેની માટે છે ને બેટા, સૌથી પહેલા છે બીકોમ, ત્યાર પછી બીબીએ. આજકાલ બીબીએ બહુ માર્કેટમાં છે. હવે બીકોમ કોણે કરવું જોઈએ? બીકોમ એ બેઝ છે. જેને અકાઉન્ટમાં રસ છે, ટેક્સમાં રસ છે, રાઈટ, એ બીકોમ કરી શકે છે. બીબીએ જેને મેનેજમેન્ટમાં રસ છે એ બીબીએ કરી શકે છે. બીબીએમાં પણ અલગ અલગ ઘણા બધા ક્રાઇટેરિયા છે. માર્કેટિંગ મેનેજમેન્ટ, એચઆર મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, હોટલ મેનેજમેન્ટ, લોટ્સ ઓફ લાઇન્સ આર ધેર. બીબીએમાં પણ ઘણા બધા અલગ ઘણા બધા ક્રાઇટેરિયા છે. તો તમે આ પણ કરી શકો છો કોઈ સારી કોલેજમાંથી. કોઈને એલએલબી કરવું છે, લોયર બનવું છે, એની માટે છે બીએ એલએલબી. તમે લો ની અંદર સ્ટ્રોંગ કરિયર બનાવી શકો છો, લો નું નોલેજ તમારું ઇમ્પ્રુવ કરી શકો છો અને વકીલ બની શકો છો. સિમ્પલ લીગલ એડવાઇઝર તમે બની શકો છો. બીસીએ જેને કમ્પ્યુટરમાં વધારે રસ છે, ખાલી રસ નહીં, જેને કમ્પ્યુટરમાં ખૂબ જ રસ છે, જેને કમ્પ્યુટરનું બેઝિક પૂરેપૂરું નોલેજ છે, એની માટે છે બીસીએ. ટૂંકમાં જેને આઈટી સેક્ટરમાં જવું છે ને દીકરા, એ બીસીએ કરી શકે છે. આ 4 એવા કોર્સ મેં તમને કીધા કે જે સૌથી મોસ્ટ કોમન છે અને દરેકે દરેક કોર્સ ખૂબ જ સારા છે. તમે તમારી નિયરેસ્ટ કોલેજમાંથી અથવા તો સારામાં સારી યુનિવર્સિટીમાંથી આ 4 કોર્સ કરી શકો છો. પણ બેટા, ખાલી બેચલર થઈ જવાથી ચાલશે નહીં. આ કોર્સિસ પછી તમારે માસ્ટર ડિગ્રી કરવી પડશે, તો તમને સારા પગારની જોબ મળશે. તમે મને કહો સર હું બીકોમ એકલું કરું અને પછી મને નોકરી મળશે, તો બેટા એની કોઈ ગેરંટી નથી. કેટલા પગારની નોકરી મળશે એ પણ કોઈ ગેરંટી નથી. એટલા માટે બેચલર કર્યા પછી તમારે માસ્ટર્સ કરવું પડશે. તો બેચલરના 3 વર્ષ ગણો, તમે ઓનર્સ કરો છો તો 4 વર્ષ થશે. બીજા 2 વર્ષ ઉપર માસ્ટરના એટલે કે 5 વર્ષ તમારે આપવા પડશે. એ 5 વર્ષ તમે જો પ્રોફેશનલ ડિગ્રી કરવા માટે તૈયાર હો, એની માટે તમે આપી શકતા હો, તો એ તમારી માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે, રાઈટ? એટલે તમારે ડિસાઈડ કરવાનું છે. આગળ આપણે એ પણ સમજીશું કે કઈ રીતે ડિસાઈડ કરવાનું છે. ચલો આગળ જઈએ. આ સિવાયના એવા કયા સર કોર્સિસ છે કે જેથી મારી સ્કિલ પણ ડેવલપ થાય, કોલેજની સાથે સાથે હું થોડું ઘણું અર્નિંગ પણ કરી શકું? તેની માટે બેસ્ટ કોર્સ છે બેટા ડિજિટલ માર્કેટિંગ. આજકાલ બધું જ ઓનલાઈન થઈ ગયું. તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તમને એડ જોવા મળશે, ફેસબુકમાં તમને એડ જોવા મળશે, યુટ્યુબમાં તમને એડ જોવા મળશે. તમે ક્યાંક સર્ચ કર્યું કે મારે શૂઝ લેવા છે, સપોઝ ફ્લિપકાર્ટમાં તમે સર્ચ કર્યું કે મારે શૂઝ લેવા છે, ફ્લિપકાર્ટમાંથી તમે બહાર આવી ગયા, હવે તમે ઇન્સ્ટાગ્રામમાં છો, ત્યાં પણ તમને શૂઝની એડ જોવા મળશે. બધું છે દીકરા ડિજિટલ માર્કેટિંગ. આ કોર્સ તમે આજુબાજુના કોઈ પણ જગ્યાએ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કરી શકો છો.
અહીંયા પોતાનું કરિયર પણ બનાવી શકો છો, સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો. ત્યાર પછી ગ્રાફિક ડિઝાઇન, જે બેનર્સની ડિઝાઇન કરવામાં આવે છે, ફોટોની ડિઝાઇન કરવામાં આવે છે, અને આપણે ગ્રાફિક ડિઝાઇન કહીએ છીએ. કોડિંગ એન્ડ પ્રોગ્રામિંગ, કે જેને વધારે કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, ડીપ ઇન્ટરેસ્ટ છે, એ કોડિંગ અને પ્રોગ્રામિંગ કરી શકે છે. હેલ્થ એન્ડ ફિટનેસ, જેને જીમમાં રસ છે, યોગામાં રસ છે, એ પોતાનું આ કોર્સ કરીને એક એડવાઇઝર બની શકે છે, બધા લોકોને ડાયટ પ્લાન આપી શકે છે, યોગા પણ કરાવી શકે છે. દીકરા, જો તારામાં સ્કિલ છે, તારામાં આવડત છે, તો તું ક્યારેય ભૂખ્યો નહીં મરું. વગર ડિગ્રીએ પણ તું પૈસા કમાઈ શકીશ, એટલે એવું બિલકુલ નથી. તારી સ્કિલ ડેવલપ કર તો પણ તું સારામાં સારું કરિયર બનાવી શકીશ. ત્યાર પછી કલનરી આર્ટ્સ, એટલે એક પ્રકારનું હોટલ મેનેજમેન્ટ છે, પણ એની અંદર જે ફૂડ તૈયાર કરવામાં આવે છે એને પણ સજાવીને આપવાનું હોય છે, તો એ એક આ વસ્તુ છે. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને એડિટિંગ, આ તો નંબર 1 છે ભાઈ. આજકાલ ઘણા બધા એડિટર્સ માર્કેટમાં છે, ઘણી સારી ઇન્કમ અર્ન કરી રહ્યા છે. તો આ બધી વસ્તુ એવી છે કે જે કોઈ ડિગ્રી નથી, પણ કેવા છે, સ્કિલ બેઝ કોર્સિસ છે, જે કરીને તું તારું કરિયર પણ બનાવી શકે છે અને ભણવાની સાથે સાથે થોડું ઘણું અર્નિંગ પણ કરી શકે છે. ચલો હવે આગળ જઈએ આપણે અને કોમ્બો તને આપણે જોઈ લઈએ. જેમ આપણે જમવા જઈએ, ખાવા માટે જઈએ ક્યાંક કેફે વેફેમાં, તો કોમ્બોઝ હોય છે ને, એવા અહીંયા પણ કોમ્બો છે. શું સર, હું કોલેજની સાથે સાથે આ બંને મેનેજ કરી શકું? હા બેટા, સીએ શરૂ કરી દે, સાથે બીકોમ શરૂ કરી દે, તું મેનેજ કરી શકીશ. બીબીએ ની સાથે કે બીકોમ ની સાથે તું સીએમએ પણ કરી શકીશ, બીકોમ ની સાથે તું સીએસ પણ કરી શકીશ, બીબીએ ની સાથે પણ કરી શકીશ. તો કોમ્બોમાં પણ તમે જઈ શકો છો. જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે હું એટલીસ્ટ સીએ માં ફોર્મ ભરી દઉં છું, મહેનત હું કરીશ, ફ્યુચર પછી ભગવાનને ખબર, તો એ સાથે સાથે બીકોમ અથવા બીબીએ અથવા તો બીસીએ કંઈ પણ કરી શકે છે અને સાથે એક પ્રોફેશનલ ડિગ્રી પણ મેળવી શકે છે. આ ચોઈસ દીકરા તારી છે. એક સાથે બંને ડિગ્રી તું કરતો જઈશ, તારું બેચલર પણ થશે અને તારી પ્રોફેશનલ ડિગ્રી પણ થતી જશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, કરિયર પસંદ કરવા માટે કઈ ભૂલો ના કરવી. જો એ ભૂલો કરી તો આપણે ગયા, અને એ ભૂલો ન કરી, સાવચેતી રાખી તો આપણે ગયા, એટલે કે પાસ થઈ ગયા, અને ભૂલો કરી તો આપણે ફેલ થઈ જઈશું. તો દીકરા, જે કોમન મિસ્ટેક્સ છે, ચૂઝિંગ ફોર મની ઓનલી. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ લે કે સીએ માં તો લાખો રૂપિયા મળે, પણ બેટા તારો ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં છે જ નહીં. અકાઉન્ટમાં માંડ તું બોર્ડર પર પાસ થયો છું, અને તું પૈસા જોઈને જો સીએ કરવા જતો હોવ તો મારી સલાહ છે, એવું બિલકુલ એવી મૂર્ખામી ન કરાય. એટલે પૈસા જોઈને કોઈ કોર્સ ન કરાય બેટા, તારો ઇન્ટરેસ્ટ અને તારી સ્કિલ જોઈને કરાય. ફોલોઈંગ ફ્રેન્ડ, પહેલા જ મેં કીધું કે મારો મિત્ર આમ તો આપણે આમ, મારી બેનપણી આમ તો આપણે આમ, એવું ના હોય બેટા. કોઈ જાય ત્યાં આપણે નથી જવાનું. આપણને જ્યાં રસ હોય, આપણો ઇન્ટરેસ્ટ હોય, ત્યાં તું જઈશ ને બેટા, તો તારી વેલ્યુ થશે. જે હંમેશા ફોલો કરતું હોય એની કિંમત ના હોય, લીડરની કિંમત હોય. તો ફોલોવર ના બનીશ, લીડર બન. તારા નિર્ણય તું જાતે લીધા શીખ, અને તને શેમાં રસ છે એ તું ડિસાઈડ કર, અને પછી તારા કરિયર પર તું આવજે. ઇગ્નોરિંગ ઇન્ટરેસ્ટ એન્ડ ફ્યુચર સ્કોપ. ઇન્ટરેસ્ટ તો આપણે જોવો નથી, ભવિષ્યમાં આનું શું થશે એ પણ આપણે જોવું નથી, ને આપણે કૂદી પડીએ છીએ, તો હંમેશા એ વસ્તુમાં ફેલ જ થવાય. એક્સપેક્ટિંગ ક્વિક સક્સેસ, રાતોરાત કરોડપતિ થઈ જવું, એવી બેટા કોઈ પણ લાઈન નથી. દરેકે દરેક એજ્યુકેશન સેક્ટરની અંદર દરેકે દરેક કોર્સમાં તારે મહેનત કરવી પડશે, સમયનું બલિદાન આપવું પડશે, ત્યારે જઈને તું સક્સેસ થઈ શકીશ. આજે કોર્સ કર્યો, વર્ષ પછી આપણે કરોડપતિ થઈ ગયા, એવું ક્યારેય કોઈ કોર્સમાં થશે નહીં. નોટ રિસર્ચિંગ પ્રોપરલી. મેં તમને કીધું એટલે માની લીધું એવું નહીં, જાતે પણ થોડું રિસર્ચ તમારે કરવાનું છે. વેરી આઈએમપી, નો યોર ઇન્ટરેસ્ટ. તમને શેમાં રસ છે? કોઈ કે સર મને તો ક્રિકેટ રમવામાં રસ છે. બેટા, ક્રિકેટ રમવા વાળા ઘણા બધા છે, પણ બધા વિરાટ કોહલી બની શકવાના નથી. તું શ્રેષ્ઠ ખેલાડી છું તો તું નહીં ચાલુ, તું સર્વશ્રેષ્ઠ ખેલાડી છું તો કદાચ ચાન્સીસ છે કે તું આગળ જઈને ક્રિકેટમાં તારું કરિયર બનાવી શકું. પણ
મને ક્રિકેટમાં રસ છે એટલે હું ફ્યુચરમાં ક્રિકેટર બની જઈશ, આઈપીએલમાં રમીશ, તો એ શક્ય નથી. એમાં પણ તું કરિયર બનાવી શકે છે, પણ એ અલગ વસ્તુ છે. એ લક પર પણ આધારિત છે, મહેનત પર પણ આધારિત છે. કેમ કે તારા જેવા બેટા ભારતમાં ઘણા બધા લોકો હશે કે જે સારું ક્રિકેટ રમી શકતા હશે. એટલે એવી ભૂલ ન કરતો. ઇન્ટરેસ્ટ એટલે અહીંયા ભણવાના ઇન્ટરેસ્ટની વાત કરવામાં આવી છે, સ્કિલ બેઝ ઇન્ટરેસ્ટની વાત કરવામાં આવી છે. સેકન્ડ, આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ. તને શું ગમે છે? તને અકાઉન્ટ્સ બહુ ગમે છે, કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ્સ તને બહુ જ ગમે છે, તો બેટા સીએ કર. તને થિયરી સબ્જેક્ટ્સ વધારે ગમે છે, અકાઉન્ટમાં ઓછો રસ છે, તો બેટા તું સીએસ કર. અકાઉન્ટમાં રસ છે તો સીએ કર, થિયરીમાં રસ છે તો સીએસ કર. એટલે પહેલા તું જો કે તારી સ્ટ્રેન્થ શું છે, એ પ્રમાણે તું તારી લાઈન પસંદ કર. સેટ કરિયર ગોલ્સ, એનો મતલબ કે આજે 12મું કમ્પ્લીટ કર્યું છે 2026માં, તો આગળના કેટલા વર્ષમાં મારે કેટલું સ્ટડી કમ્પ્લીટ કરવું છે. મારે આગળના 5 વર્ષમાં સેટ થવું છે કે મારે આગળના 4 વર્ષમાં સેટ થવું છે કે મારે વહેલું સેટ થવું છે લાઈફમાં. તો એ પ્રમાણે સેટ કરતા રહો ગોલ અને એ પ્રમાણે કામ કર. સક્સેસ, સફળતા તને ચોક્કસ મળશે. રિસર્ચ કોર્સિસ એટલે કે જાતે સર્ચ કર કે આ કોર્સમાં શું છે અને આ કોર્સમાં કયા સબ્જેક્ટ છે, એમાં મને રસ છે કે નહીં. થિંક લોંગ ટર્મ. ખાલી આજનો ગ્રોથ ના જોઈશ કે આજે કોર્સ કર્યો અને 3 વર્ષ પછી એની બહુ જ વેલ્યુ છે, પણ 10 વર્ષ પછી એની કોઈ વેલ્યુ જ નથી. એવું ન થવું જોઈએ. તો આજે જે કોર્સનું સિલેક્શન કરો દીકરાઓ, એવો કોર્સ પસંદ કરજો જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, જેમાં તમારી સ્ટ્રેન્થ હોય અને જે ભવિષ્યમાં પણ તમને કામ લાગી શકે. ભવિષ્યમાં એટલે કે એન્ડ સુધી, બીકોઝ આ વારંવાર ન થાય. કોર્સ તમે એકવાર કરશો, સીએ તમે એકવાર કરશો, સીએસ તમે એકવાર કરશો, બીકોમ તમે એકવાર કરશો, પછી એ સમય પાછો આવવાનો નથી. એટલે એક કોર્સ તમારી લાઈફ આબાદ પણ કરી શકશે અને એક ખોટું ડિસિઝન તમારી લાઈફ બરબાદ પણ કરી શકશે. તો આજે મેં તમને બધું સમજાવી દીધું છે કે કરિયરનું સિલેક્શન કઈ રીતે કરવું. હવે આજુબાજુમાં ઉપર નીચે બધાને પૂછ્યા કરતા પોતાની જાતને પૂછ કે મને શેમાં રસ છે, મારે શું કરવું છે, મારે ક્યાં સુધીમાં કયા મારા ગોલ છે. મારો ગોલ છે મારે એક સરસ મજાની ગાડી જોઈએ છે, સરસ મજાનો બંગલો જોઈએ છે, મારા મા બાપને મારે વર્લ્ડ ટૂર કરાવવી છે. મારા મા બાપ બિચારા અહીંયાથી આટલે દૂર પણ નથી ગયા, સાયકલ પર સાયકલ ચલાવીને મહેનત મજૂરી કરીને મને મોટો કર્યો છે, મારે હવે અમને ગાડીમાં ફેરવવા છે. શું આ તારો ગોલ છે? તો એ ગોલ તારે અચીવ કરવાનો છે, એક સાચું એક રાઈટ ડિસિઝન લઈને. તો બેટા કોઈનું પણ ન સાંભળતો, કોઈનું પણ ન જોતો, રાય બધાની લેવાની, જે કે ફોલો પણ કરવાનું, પણ છેલ્લે તને શું ગમે છે, કોઈના પ્રેશરથી નહીં. કોઈના પ્રેશરથી કરીશ ને બેટા કોર્સ તો ક્યારેય ખુશ નહીં રહી શકે. એટલે તને જે ગમતો હોય એ કોર્સ કર, મહેનત કરીશ તો સફળતા મળશે. ભલે 12માં 50% આવ્યા હશે, પણ સીએમાં તું મહેનત કરીશ તો એમાં પણ તને સફળતા મળવાની છે. એવું નહીં કે 50% છે તો હું સીએ ન કરી શકું, એવું ના હોય બેટા. 12માં ફેલ થયેલા વિદ્યાર્થીઓ પણ સીએ કમ્પ્લીટ કરતા હોય છે. એટલે એ ગલત ફહેમીમાં રહેવાનું નહીં. બધું તારી મહેનત પર, તારી બુદ્ધિ પર ડિપેન્ડ છે. એટલે આજે જે કંઈ પણ કોર્સનું સિલેક્શન કરું એ કરવા ખાતર ના કરતો કે ચલો બધા બીકોમ કરે છે તો હું પણ બીકોમ કરી લઉં. એવું નહીં બેટા. એક સાચો નિર્ણય લેજે તો સાચી દિશામાં તું તારું કરિયર બનાવી શકીશ અને તું તારી લાઈફને સેટ પણ કરી શકીશ. હવે આ વિડીયોને બેટા વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરી દો, જેથી ઘણા બધા સ્ટુડન્ટ જે કન્ફ્યુઝ છે કોર્સને લઈને, ફ્યુચરને લઈને, તેઓને એક સાચી સલાહ, એક સાચી દિશા મળી શકે. આ સિવાય તમારે શું જોઈએ છે પણ કોમેન્ટ કરીને મને જણાવી દેજો. હું તમારા બધાની કોમેન્ટ રીડ કરું છું અને એના પણ શક્ય છે તો આપણે વિડીયો પણ બનાવીશું. તો દીકરાઓ ફરીથી મળીશું આવા જ એક શાનદાર વિડીયોમાં. ત્યાં સુધી આવજો.